વડોદરાથી સમાચાર છે। ભાયલીમાં વિબ્ગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યું છે। એફઆરસીની નોટિસને પણ સંચાલકો ઘોળીને પી ગયા હોય તે પ્રકારના સમાચાર છે। નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અગાઉ વાલીઓએ પણ ફી વધારાને લઈને વિરોધ કરી ચૂક્યા છે। એફઆરસીએ નક્કી કરેલી 1,30,00,000ના બદલે વાલીઓ પાસેથી 4 થી 5 લાખની ફી વસૂલવામાં આવી રહી છે। એબીવીપીના વિરોધના પગલે સ્કૂલ ઉપર પોલીસ પહોંચી હતી। પોલીસે એબીવીપીના કાર્યકરોને ગેટ પરથી જ હટી જવાની સૂચના આપી હતી। એબીવીપીના જવાનો ગેટ પર આંદોલન કરવા માટે અડગ રહ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। મોટી સંખ્યામાં એબીવીપીના જવાનો પહોંચ્યા હતા। એબીવીપીના કાર્યકરો પહોંચ્યા હતા સ્થળ પર। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રશાંત અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, આ મુદ્દો પહેલા પણ આવી ચૂક્યો છે અને વાલીઓ દ્વારા આને લઈને વિરોધ પણ કરવામાં આવી ચૂક્યો છે। 1,30,00,000ની રકમની વાત છે। એફઆરસીમાં જે નક્કી કરેલી રકમ છે અને એની સામે 1.5 ગણી ચાર્જ વસૂલવામાં આવે છે। 4 થી 5 લાખ રૂપિયા ખાસ કરીને વાલીઓ પાસેથી વસૂલવામાં આવે છે, જેને લઈને આજે એબીવીપીના કાર્યકરો જ્યારે સ્થળ પર પહોંચ્યા વિરોધને લઈને, ત્યારે પોલીસ સાથે તેઓના ઘર્ષણની પણ કેટલીક તસવીરો સામે આવી છે। વધુ અપડેટ શું? બિલકુલથી વડોદરા શહેરના ભાયલી વિસ્તારની અંદર વિબ્ગ્યોર શાળા જે આવી છે તે છેલ્લા 1 મહિનાથી વિવાદમાં છે। આ શાળામાં વાલીઓએ અનેકવાર રજૂઆત કરી હતી। જે એફઆરસીના નિયમ છે એ નિયમથી ઉપર જઈને ફી વસૂલવામાં આવે છે। જે 1,30,00,000 ફી થતી હોય છે તેની સામે 4 થી 5 લાખ રૂપિયા ફી વસૂલ કરવામાં આવે છે। વાલીઓ દ્વારા અવારનવાર ડીઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। ડીઓ કચેરી દ્વારા શાળાને નોટિસ પણ આપવામાં આવી હતી અને નોટિસ આપ્યા બાદ પણ શાળા સંચાલકો દ્વારા હજુ પણ પોતાની મનમાની અને ફી વસૂલવામાં આવી રહી છે। ત્યારે આજે એબીવીપી કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા છે અને સ્કૂલની બહાર એબીવીપી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। જો કે કલાકો સુધી તડકામાં બેઠા બાદ પણ શાળાના ટ્રસ્ટીઓ રજૂઆત સાંભળવા આવતાના એબીવીપીના કાર્યકરો રોષે ભરાયા હતા અને કાર્યકરો શાળાની અંદર ઘૂસી આવ્યા હતા અને શાળાના ગેટની અંદર જ ઓફિસની બહાર જ અત્યારે સૂત્રોચ્ચાર કરવામાં હાથ ધરવામાં આવ્યો છે। સાથે સાથે રામધૂન બોલાવવામાં આવે છે। પોલીસ બી ઘટના સ્થળે આવી ગઈ છે। પોલીસ દ્વારા પણ શાળા સંચાલકોને સમજાવવામાં આવ્યા, પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા હજુ પણ વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે કોઈ યોગ્ય જવાબ આપવામાં ના આવતા જ્યાં સુધી એબીવીપી કાર્યકરોનું આંદોલન છે એ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી ટ્રસ્ટીઓ અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયાથી હટીશું નહીં। ત્યારે આપણે એબીવીપી કાર્યકર્તા સાથે વાત કરીશું। કલાકથી આપ અહીંયા બેસી રહ્યા છો, આંદોલન કરી રહ્યા છો, ટ્રસ્ટીઓ દ્વારા આપણને કોઈ યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો। બિલકુલ, આપ જોઈ રહ્યા છો કે છેલ્લા કલાકથી અમે લોકો તડકામાં બહાર બેઠા હતા, અત્યારે રિસેપ્શનની બહાર બેઠા છીએ। તેમ છતાં પણ પ્રિન્સિપલ સાહેબ પોતાની ઓફિસમાંથી બહાર આવવા તૈયાર નથી। ટ્રસ્ટી તો છે જ નહીં, પ્રિન્સિપલ પોતે બહાર આવવા તૈયાર નથી। આપણે ધ્યાનમાં છે કે છેલ્લા મહિનાથી વાલીઓ પણ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ શાળાનું જે તંત્ર છે એ બિલકુલ શાંતિથી બેસી રહ્યું છે। એફઆરસીની જે કમિટી છે એમના દ્વારા પણ નોટિસ આપવામાં આવી, તેમ છતાં આ લોકોને કોઈ અસર જ નથી। ત્યારે વિદ્યાર્થી પરિષદ આજે 1.5 કલાકથી રાહ જોઈ રહ્યું છે, તેમ છતાં એમને ઓફિસમાંથી બહાર નથી આવતા। તો અમે લોકો અહીંયા ઉગ્ર વિરોધ ચાલુ રાખવાના છીએ। જ્યાં સુધી નહીં આવે, જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી અમે લોકો અહીંયાથી હટવાના નથી। બિલકુલથી, એટલે જ્યાં સુધી એમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી હટવાના નથી। જે રીતના વિદ્યાર્થીઓની માંગ છે, વિદ્યાર્થીઓની માંગ એક જ છે કે જે ફી વધારો કરવામાં આવ્યો છે, એફઆરસીના નિયમોની વિરુદ્ધ ફી લેવામાં આવે છે તે ના લેવામાં આવે અને એફઆરસીના નિયમો પ્રમાણે ફી લેવામાં આવે। તમે શું માનો છો કે કંઈ ને કંઈ શાળા સંચાલકો દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે, વેપારીકરણ? આ શાળાને ખુલ્લેઆમ લૂંટ થાય છે। આ પ્રિન્સિપલ છે તેમને એમની એસીવાળી કેબિન વાલી છે। બહાર અત્યારે વિદ્યાર્થીઓ આવી રીતે બેઠા છે, તડકામાં બેઠા હતા, એ રિસેપ્શનની બહાર બેઠા છીએ, તો પણ એમને એમ નથી થતું કે બહાર આવીને આનું સમાધાન લાવી। એમની એસીવાળી કેબિન જ વાલી છે ને હું જ બેસું છે। ટ્રસ્ટી તો આવતા જ નથી, પરંતુ પ્રિન્સિપલે નથી આવતા। આવું મેનેજમેન્ટ જોઈને બધા વાલીઓએ તે બધા ચિંતામાં છે। આવી રીતે ફીસ વધારો થાય છે જે ગવર્મેન્ટની બિલકુલથી, એટલે જે રીતના વાત છે કે આંદોલન જ્યાં સુધી અહીંયા ટ્રસ્ટી મળવા નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ આંદોલન ચાલુ રાખશે। બિલકુલ પ્રશાંત, આભાર માહિતી